શહેરના ચિત્રા નજીક આવેલ મસ્તરામ બાપાની 34મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાભેર ઉજવવામાં આવી। ભાવનગર શહેરમાં ચિત્રા વિસ્તારમાં આવેલા મસ્તરામ બાપા મંદિર ખાતે પરમ પૂજ્ય મસ્તરામ બાપાની 34મી પુણ્યતિથિ શ્રદ્ધાભેર ઉજવવામાં આવી હતી। ભાવનગર સહિત અનેક ગામોના લોકો ઉમટી પડ્યા હતા અને સમગ્ર માહોલ ભક્તિમય વાતાવરણમાં સર્જાયું। મસ્તરામ બાપાની 34મી તિથિ નિમિત્તે સવારથી પાદુકા પૂજન, ધ્વજારોહણ, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના ભવ્ય આયોજન કરવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો। એવી સંતનો હોત સંસારમાં અલકબ જલી જાત બ્રહ્માંડ પછી જ્ઞાન કરી લહેર મેં તો ઠાર ઠામો ઠામ મારા બાપ। એવી આ સંતોની ભૂમિમાં કરીએ જપટ નમાવીએ શીશ, પછી તમારા એક ગુના ક્યાં કરેલા કોઈ ગુના બક્ષીશ। ઓકે, આપનું નામ? દિનેશભાઈ ઠક્કર, કચ્છ ભુજ। અચ્છા, આજે મસ્તરામ બાપાની કેટલામી પુણ્યતિથિ છે અને શું છે? આજ રોજ મસ્તરામ બાપાની 36મી પુણ્યતિથિ નિમિત્તે સર્વે ગુરુદેવના જે ભક્તો છે એમને નમન કરી અને જય જય ગુરુદેવના નારા સાથે સૌને ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું। આજે જ્યારે 36મી પુણ્યતિથિ છે ત્યારે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જ્યારે ગુરુ મહારાજના દર્શન કરવા રાત્રે ઉપસ્થિત ત્યારે પ્રસાદ બનાવવાનો હોય, રાત્રે 800-1000 માણસો જ્યારે સેવા કરતા હોય છે, 500 જેવી સંખ્યાઓ બહેનોની જ્યારે આ સેવામાં હોય છે, ત્યારે ખરેખર આ સમગ્ર જસ જો કોઈને જતો હોય તો આ જે આપણા મસ્તરામ બાપુના જે સેવકો છે, નાનામાં નાનો જે પાયાનો કાર્યકર્તા જ્યારે આ કાર્યમાં જોડાતો હોય, કોઈ કામ નાનું નથી, જ્યારે બધા પોતપોતાનું કામ સ્વીકારી અને સ્વયંભૂ આ કાર્ય ચાલી રહ્યું છે। હું બાપાના ચરણોમાં વંદન કરું છું કે આવનાર દિવસોમાં વધારેમાં વધારે સેવકો જોડાય અને લોકોની સેવા થઈ શકે અને આપણું આ ધામ વધુમાં વધુ વધતું જાય એવી પ્રાર્થના।